લીલી નજર. આ વાર્તા આપણે સાંભળીએ. ગોંડલથી ઉગમણી દિશામાં ગામથી 3 માઇલ દૂર ડૉક્ટર ખંડેરિયાની વાડી. વાડીની પૂર્વ બાજુ એક વહેડો. વહેડાને સામે કાંઠે ભૈરવની મૂર્તિ અને આસપાસ પડતર જમીન. ઝાડના થોડા ઠૂઠા ત્યાં વાવેલા હતા. વહેડામાંથી ઘડો ભરીને તેને પાણી પાતો એક વૃદ્ધ જોવામાં આવતો હતો, પણ વહેડાના પાણી ખૂટ્યા. એક દિવસ વૃદ્ધ ધીમે ધીમે ભેખડ ચડતો ડૉક્ટરની વાડી તરફ આવ્યો. ઉંમર 80ની પાડી વટાવી ગયેલી, કમરથી વાંકો વળેલો અને ફાટ્યા તૂટ્યા લુંગડાવાળો વૃદ્ધ ડૉક્ટરની વાડી પાસે આવ્યો. ડૉક્ટર ત્યારે વડની ઘેરી ઘટા નીચે કૂવા પાસે ઊભા હતા. વૃદ્ધને હાથનું નેજવું કરી જોતા દૂરથી પૂછ્યું, બાપા, આ કૂવામાંથી 2-4 ઘડા પાણી લઉં? કાયાને ચાબુક મારી ચલાવતા આ વૃદ્ધ સામે ડૉક્ટર જોઈ રહ્યા. તેણે કહ્યું, ભાઈ, આ કૂવો ભર્યો છે, આ મસ્ત મોટી કુંડી ભરી છે, તેમાં બાપા પૂછવાનું હોય? તમારે ભરી લ્યો ને, પણ એ પાણીનું કરશો શું? વૃદ્ધ નજીક આવ્યો અને મલકીને બોલ્યો, બાપા, પૂછ્યા વિના લઉં તો ચોરી કહેવાય, એટલે પૂછવું તો જોવે ને. આ 4 ઘડા પાણી તો મારે ઝાડવાને પાવા જોઈએ છે. જુઓ, સામે 4-5 ઠૂઠા રૂપિયા છે, એ પાંગરી ગયા છે. જો એને આ ઉનાળો ટોં તો ચોમાસા બેડા થઈ જાય, પછી ફરક નહીં. પણ બાપા, ઠેક ગોંડલથી આવી આ 1.5 ગાંવ છેટે ઝાડવા વાવવાનો અરજ શું? એવું ડૉક્ટરે બાપાને પૂછ્યું. ભાઈ, જુઓ છો ને, આ સામું ગામ દેખાય ત્યાં 1.5 ગાંવ સુધી રસ્તામાં ક્યાંય ઝાડવું નથી, એટલે મારું મન અહીં ઠર્યું, એટલે મેં ઝાડવા વાવ્યા, એમ બાપાએ જવાબ આપ્યો. શું કામ? ભાઈ, એ કહી દઉં, પૂછો છો. મારો એકનો એક દીકરો માંદો પડીને ગુજરી ગયો. એનું કંઈક સંભાળું ઉગે એ માટે મેં વાવ્યા છે. ઝાડવા મોટા થશે, એનો છાંયો થશે, એની નીચે પશુ ઉનાળાની લૂમાં વિસામો લેશે, પંખી માળા બાંધીને રહેઠાણ કરશે અને ટેટા આવશે તે પંખીને આહાર મળશે. બીજું, અમે ગરીબ માણસ શું બંધાવી શકીએ? અમારાથી કંઈ થોડી ધર્મશાળા બંધાવી શકાય કે વાવ તળાવ ગળાવી શકાય. હાળ હાલે છે ત્યાં સુધી આ સંભાળું મૂકી જવા મહેનત કરીશ, પછી તો મારા રામની મરજી. જેનો કંદોતર ઉઠી ગયો છે એવો આ વૃદ્ધ નિસાસા નાખતો નથી, ભાંગી પડ્યો કે નથી ભીખ માંગતો. પોતાને હાથે એ નવીન જીવનની કૂપળોને કોળવા કરવા મથી રહ્યો છે. ક્યારે મોત આવે એનું ઠેકાણું નથી, પણ મોત સામે જોવાને બદલે આંખોમાં ઘટાડા વૃક્ષો વસ્યા છે, પંખી કિલકાર કરતા ઉડી રહ્યા છે. ડૉક્ટરથી અનાયાસ હાથ જોડાઈ ગયા. તેમણે કહ્યું, બાપા, તમે આ ઉંમરે પાણી સારો એ ઠીક નહીં. તમારા ઝાડવાની જવાબદારી મારે માથે. પછી વાડીના પણોતિયાને હાંક મારી અને બોલાવીને કહ્યું, એ સોમા, તું આ બાપાએ વાવેલા ઝાડવાને પાણી પાજે, ખામણા સરખા કરજે ને ધ્યાન રાખજે. વૃદ્ધની આંસુમાં ઝળહળિયા આવી ગયા. પછી સોમો ઉછળતા થળિયાને પાણી પાતો. વૃદ્ધ દિવસમાં 1 વાર આવી ત્યાં બેસતા. ચોમાસા સુધી આવ્યા, પણ બીજે વર્ષે વૃદ્ધ દેખાયા નહીં. ભૈરવની એ જગ્યામાં આથમતા સૂરજના કિરણો પડે છે ત્યારે સ્મશાન કાંઠેથી પણ લીલાસમ જીવનને જોતી એ અનામી વૃદ્ધની નજર નવો ઉજાસ પાથરી જાય છે. અસ્તુ.